જો શુક્રવારે આપણે જે બાબતે બજારને મૂકીને ગયા હતા ત્યાંથી તો ત્યારે તો એક પોઝિટિવ મત આપણો બની રહ્યો હતો, પરંતુ અત્યારે હવે જે વીકેન્ડની અંદર ઇસ્લામાબાદ ટોક્સ થોડાક નિષ્ફળ થતા દેખાયા છે, એને લઈને બજારમાં ફરી પાછી નર્વસનેસ વધી છે. આજે આપણે વીકલી એક્સપાયરી પણ જોઈશું. ઓવરઓલ શું મત છે અત્યારે? આજે જો કોઈ ડીપ આવે છે તો શું એ ડીપમાં તમે બાઇંગ માટેની ઓપોર્ચ્યુનિટી શોધશો? ગુડ મોર્નિંગ એવરીવન. સો ઓવરઓલ તમે જે રીતે વાત કરી એમ કે ફ્રાઇડેના જે રીતનું માર્કેટ જોવામાં આવ્યું હતું, ફર્સ્ટ ટાઈમ ઘણા વખત પછી ઓવર ધ વીકેન્ડ લોકો બાઇંગ કરીને ગયા હતા અને નિફ્ટીનું ક્લોઝિંગ યા તો બેંક નિફ્ટીનું ક્લોઝિંગ ડેઝ હાઈની આજુબાજુ થયું હતું. હવે જે ઓપ્ટિમિઝમ હતું યા તો જે લોકો વિચારતા હતા કે ઇસ્લામાબાદમાં જે પણ યુએસ અને ઈરાન વચ્ચેની વાતચીત થવાની છે, તો એમાં કંઈક પોઝિટિવનેસ આવી શકે છે. હવે ત્યાંથી આપણે જોઈએ તો અત્યારે ઇનિશિયલી તો એવા કોઈ પોઝિટિવનેસ દેખાતા નથી, તો એને લઈને ચોક્કસ જ એક એક્સપેક્ટેશન્સ કરતા વિપરીત આપણને રિઝલ્ટ જોવા મળ્યું છે. એને કારણે થઈને માર્કેટમાં થોડું દબાણ રહેશે. હવે આ દબાણ કેવી રીતે એબ્ઝોર્બ થશે એ જોવાનું રહેશે. તો 23,700 ઇમ્પોર્ટન્ટ લેવલ છે. આપણે જોયું હતું કે એક મોટા ગેપ અપ પછી જ્યારે સીઝ ફાયરની વાત આવી હતી 2 વીકની, ત્યારે જે મોટું ગેપ અપ થયું હતું એના બીજા દિવસે ફોલો બાયની જગ્યા પર એક કરેક્શન્સ આવ્યું હતું અને એ કરેક્શન્સમાં 23,700 ની આજુબાજુના લો પડ્યા હતા. તો આજે પણ 23,700 ના જે લો છે એ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો 23,700 ની નીચે જાય છે તો પછી જે ગેપ ક્રિએટેડ થયો હતો 23,200 થી 23,700 વચ્ચેનો, એ ગેપ ફીલ કરી શકે છે. અને ઇનફેક્ટ ફ્રાઇડે પણ આપણે કીધું હતું કે 24,000 ના લેવલ ઇમ્પોર્ટન્ટ છે. જો 24,000 ની નીચે ઓપન થાય છે તો ઇન્ટ્રાડેમાં પણ 24,000 બ્રેક કરશે, તો 23,700 ને 23,700 બ્રેક કરશે તો ફર્ધર કરેક્શન આવી શકશે. તો એઝ ઓફ નાઉ મોર્નિંગમાં કોઈ પણ ગેપ ડાઉન થાય છે તો ઉતાવળ નહીં કરવી જોઈએ, કારણ કે ચાન્સીસ આર વેરી બ્રાઇટ કે ત્યાંથી થોડુંક સેલ ઓફ વધી શકે એમ છે. તો ઉતાવળ નહીં કરતા એઝ ઓફ નાઉ જે અમને સપોર્ટ દેખાય છે ઇન્ટ્રાડે પોઈન્ટ ઓફ વ્યૂ, પહેલો સપોર્ટ 23,700 નો છે. જો 23,700 બ્રેક કરશે તો પછી 23,400 સુધી જે કરેક્શન છે ઓવર એક્સટેન્ડેડ થઈ શકે છે. તો 23,400 ની આજુબાજુ આપણે એક વખત માટે બોટમ ફિશિંગ માટે વિચારશું. બટ એઝ ઓફ નાઉ 23,700 નું સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખીને તમારી લોંગ પોઝિશન હોલ્ડ કરજો. જેના નીચે માર્કેટ ઓપન થાય છે તો ફર્ધર કરેક્શન્સ કન્ટિન્યુ રહી શકશે. સિમિલર આપણે બેંક નિફ્ટીની વાત કરીએ તો 54,500 આપણે આ લેવલ ડિસ્કસ કર્યું હતું. જો 54,500 ની નીચે માર્કેટ જાય છે તો ચાન્સીસ આર વેરી બ્રાઇટ કે આપણને ફર્ધર કરેક્શન્સ દેખાશે. હવે નિફ્ટી કરતા બેંક નિફ્ટી સ્ટ્રોંગ ઇનફ છે. 55,900 ની આજુબાજુનું ક્લોઝિંગ છે, તો 54,500 ઇટ્સ વેરી ફાર અવે. પણ છતાં પણ કોઈ ગેપ ડાઉન થાય છે અહીંયા પણ, તો ઉતાવળ નહીં કરતા બાય કરવાની. તમારી લોંગ પોઝિશન 54,500 ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે હોલ્ડ રાખજો. જો 54,500 નું લેવલ બ્રેક થશે તો પછી આમાં ફર્ધર કરેક્શન્સ કન્ટિન્યુ રહેશે. તો એઝ ઓફ નાઉ અમારા મત મુજબ ઉતાવળ નહીં કરવી જોઈએ. શરૂઆતમાં થોડું માર્કેટને સેટલ થવા દો. 23,700 નિફ્ટી માટે અને 54,500 બેંક નિફ્ટી માટે ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે. એ લેવલના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે તમારી લોંગ પોઝિશન તમે હોલ્ડ કરશો. એટલે જો અત્યારે ખાસ કરીને થોડીક આશા છે કે આ આપણને આજનો ઘટાડો કોઈ બહુ વધારે મોટો ન રહેતો જોવા મળે, અને એટલા માટે 54,500 બેંક નિફ્ટીની અંદર એક મહત્ત્વનું લેવલ છે જેને આજે ધ્યાનમાં રાખીશું. અને નિફ્ટી માટે 23,700 એક મહત્ત્વનું લેવલ છે. જો આ બંને લેવલ બ્રેક નથી થતા તો આપણને કોઈ બહુ મોટા ઘટાડાની અપેક્ષા નથી. એટલે જો તમારી કોઈ પણ લોંગ પોઝિશન હોય તો આ બંને સ્ટોપ લોસને, આ બંને લેવલને ખાસ કરીને સપોર્ટમાં ધ્યાનમાં રાખીને તમારે આજના દિવસે ટ્રેડ કરવાનો છે. એટલે એના પર એક ફોકસ તમે રાખજો. એ સાથે જ